વાત તો બસ ભાજી નાખી મનુ કાકા હા શું કરો હા વાત કરો આમ તો શું આવશે તમે ઘઉં આપવાના શું ગવા મારી વાત ભાગી નાખી મારું હારું લખું બસકો વાઢવું પડે હતી શું કરવાનું મારું બહુ મને પરિણાવતો નહીં કશું નહીં એ તો ઘેર બેસી ગયો મારા લસકો વાઢીને ઘેર લઈ જવાનું બેહણ નાખવાનું હવે ધીરા કોઈ થતા છે હારું ગોરું પડી નાખવાનું હાથે નાખે એ ઘેર હોઈ રહ્યો બધો ભાઈ હો ભાઈ જો શું કરવા છે તમે આ લસકો લેજો ઘેર યાર આ બહેરણ તો આપણે તો ના કરવાના હોય એટલે બહેરણ પર કરવો પડે કે બહેરણ ના હોય આપણે કરવાનો હોય યાર પડે હા જો રોહિત પેલો મારો લસકો બસકો કરે નાહી ગયો એટલે બાપડે જઈને ઘેર કઈ કહી દેવું વાત તો નક્કી દાદાને ભૂરું કાપી નાખવું વાત તો થોડાજી શું ટીકાભાઈ મારા કલસકો પણ નાખી દીધો રોહિત માનજી તમાર મારા રોહિત પેલી વાતમાં વાત કરતો હતો તો બધું ધૈરણ બૈરણ નાખી દીધું બાપુજી જોડે આ તો કઈ એની ખબર લઈ જાય દાદાને ભૂરું ખોલ નાખવા તો નહીં ખબર લઈ જાય આ બહેરું તો સારું આ મારા સોનભાન દારા ના આવે બાપુ કશું કરતો નહીં મારા સોનભાન દારા આવ્યા છે શું કરું મારે હો જીલુભાઈ હા શું કરો છો યાર આ સોન ભરું છું અને આ જે બહેરાનો કહું હું આપણે હું કઈ ભાઈ રહો ને ભાઈ રહો હા રોહિતે મારું સોન નંબર કશે જોઈ નાખ્યું કરું મારા રોહિતને મારા શું કેવું મારામાં ભાઈ આ રોહિત યાર સોન પડતો તો હું યાર ટોકે બધું જોઈ નાખ્યું મારા મારા લસકો ભૂરું નાખી દીધો મારા વાત કરતા અમે બાપુજી જોડે બાપુજી ઓ બાપુજી હા શું કરો છો એટલે ભાઈ હું જેવું આ તમારા રોહિતની કમ્પ્લેન આવી છે ભાઈ રોહિત નોકરી જેવો ને આ મનુજીને યાર તમારા રોહિત હેરાન કરે ઓ વાત કરી હતી બધી રમણ ભમણ કરના છે શેડન બેડો ખોલ નાખે ભાઈ રોહિત તમે નોકરી જેવો છે ટિફિન લઈને તો નોકરી જેવો બધું વાત ભાગી નાખીને આવતો પણ હું ભાઈ હજી ઘેર આવે એટલે એને પૂછ્યું બાકી એને નોકરી જો 4 વાગે છૂટો 4 વાગે આવે એટલે હું એને પૂછી જોઉં આ ટીકાભાઈને હેરાન કરો મારું લસકો ઘેર વાઢીને પારો બંધી ઘેર લઈને જતો હતો એટલે આ તો આ નોકરી જો જ નહીં રહેતા મારા ભાઈને શું કરવાનું તો ને આ છે તને પેલું છે તો રખડી ખાયા ખાલી આ તો આજ હજી 4 વાગે આવે એટલે એને ખબર હવે આ જિલ્લાભાઈને હેરાન કરે હા મને કોઈ બારે લઈ આવતું ને સોન ભરતો હતો ને સોન ટોકર ખાઈ ગઈ નાહી ગયો બોલો તને બારે નહીં લઈ આવતા તો એમાં મારો રોહિત તું કરે હું લે મારું ટોકર નાહી દે પણ એટલે ભાઈ હવે તને કોઈ હશે તારે તારું ટોકર નાહી દીધું કશું નહીં કર્યું મેં પણ તો આ જરા તમે તૈયાર આવ્યા છો તો હું એને આજ હું પૂછી જોઉં હાથ પગ બાજી નાખું હારો હારો બધા બહાર જઈએ તો એનું ફોન કરીને બોલાવી લઉં બોલાવો તમે મારો રોહિત આજુ કે નોકરી નહીં ગયો ને આ બધું કરે છે શું મારે એને ફોન કરીને બોલાવવો પડશે હા બોલાવો કે હેલો હા હા રોહિત બેટા ચલે તું હું તો નોકરી પર છું બાપુજી આ તારી બૂમો આવે છે ઘેર ના બધું કે નોકરી જવું આ બધું તમને શું હ હું નોકરી પર છું અત્યારે ના ના તો પણ તું નોકરી તો નહીં જાય એ તો મને ખબર પડી આ બધા 3-4 જણા આ મારા જોડી બૂમો તારી પાડા કે મને પેલો કે લસકો ને આવી દીધો પેલો કે વાડ બંચી નાખી પેલો કે સોન નાખી દીધો આ બધું શું છે કોણ આવ્યું એટલે પેલો જીલો અને મનુ અને દીનો અને ટીકોના 4 જણા આવ્યા હતા એ તો બાપ દીકરા બગાડા છે બાપુજી એ ભાઈ બગાડવા ના હોય એમાં પણ તું હેરાન કર્યા તારા હારી પેલો કરીને ભાઈ હાલ હું ઘેર આવું છું આ જલ્દી આવે ને
બાપુજીને ખબર પડી છે ને બાપુજી મને જોડી નાખશે બોલો કે શું કરવું શું હતું બાપુજી તારી બધી બૂમો આવે તું કે નોકરી નોકરી જતો કે લોકોને હેરાન કરવા જતો નોકરી યાદી આવું છું હું એકન તમે પેલા 4 જણા આ હતા કમ્પ્લેન કરીને તારે નામની રાડ આવી છે મારે શું કરવાનું કોક તો બાપ દીકરો ને બધું હારો રાખ માટે બગાડા તો ગમે તે કરે એટલે પણ છોકરા ચેટલા વ્યવસ્થિત છે તું એમને હેરાન કરવા જશે મારું કેવું તું નોકરી નહીં કોઈને નહીં હેરાન કર્યા પણ ના તું હેરાન કરવા જશે તું નોકરી ન પાડી ના બાપુજી તું હાથું બોલ નાખ ધોકમ મેલું બાપુજી હાથું બોલ બાપુજી બચાવો જય માતાજી મિત્રો આ છે મારું ચામુંડમાં લાડકવાયા ગ્રુપ હું છું રોહિતસિંહ ઠાકોર આ જીવનજી ઠાકોર આ દિનેશજી ઠાકોર આ મનુજી ઠાકોર અને આ ટીકમજી ઠાકોર અમારું નાટક આવી રહ્યું છે રોહિતની મગજમારી અને મારી ચેનલનું નામ છે ચામુંડમાંના લાડકવાયા પ્લીઝ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો